નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે FI BCom સેમ 1 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં આપણે આગલા વિડીયો લેક્ચરમાં ઇંગ્લિશ મીડિયમ યુનિટ નંબર 1ની ચર્ચા કરી ગયા છીએ. એમાં જે છે એ 3 પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. બેઝિક પ્રોબ્લેમ ઓફ ઇકોનોમિક્સ, મિકેનિકલ ઓફ બજાર તંત્રની મર્યાદા અને કેરેક્ટર ઓફ મૂડી માર્કેટ, મૂડી બજારના લક્ષણો. આટલા જે છે એ 3 પ્રશ્નોની ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે યુનિટ નંબર 2 આવે છે. યુનિટ નંબર 2નું નામ છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે કે માગની સાપેક્ષતા. તો માગની સાપેક્ષતા કોને કહેવામાં આવે છે તે અને માગની સાપેક્ષતાના પ્રકાર કયા છે, તો 3 પ્રકારની આપણે ચર્ચા, પ્રકારો કયા છે અને ટાઈપ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની જે ટાઈપ છે, ટાઈપ જે છે આપણે વિડીયો લેક્ચરમાં જોવાના છે. પહેલું છે ડિમાન્ડ. તો ઇકોનોમિક્સમાં સપ્લાય એન્ડ ડિમાન્ડ બંને બહુ મહત્ત્વની ખ્યાલો છે, કોન્સેપ્ટ છે. ડિમાન્ડ એન્ડ સપ્લાય એ તમે 11-12ના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો. ડિમાન્ડ, તો ડિમાન્ડ કોને કહેવામાં આવે છે તે થોડુંક આપણે જોઈએ. ધ ડિમાન્ડ રેફરન્સ ધ ઇક્વલિટી ગુડ્સ ઓર ધ સર્વિસ consumer are the willing, able the purchasing at the various price during period of the time if the one man of the bigger for interested demand is be food but that two legs man's purchase is demand is the satisfied the increased demand. એટલે કે વ્યક્તિની જરૂરિયાતો સંતોષવા માટે જે વસ્તુ છે એ તમામ જરૂરિયાતો, નીડ છે, વ્યક્તિની જરૂરિયાતો સંતોષે છે તેવી તમામ વસ્તુની જે માગ કરે છે, તો માગને જે છે ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે ગુજરાતીમાં આપણે વ્યાખ્યા કરીએ છીએ કે ચીજ વસ્તુ અને સેવાઓની, જે પણ ચીજ વસ્તુની સેવામાં જરૂરિયાત સંતોષવાનો ગુણ રહેલો છે તેવી વસ્તુને આપણે ડિમાન્ડ તરીકે ઓળખીએ છીએ. એટલે કે યુટિલિટી, દૃષ્ટિગુણ રહેલો છે એ દરેક વસ્તુને ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઇન ધ ડિમાન્ડ બીઝ ધ 5 ફેક્ટર ઓફ, આપણે જોઈએ કે જે 5 પરિબળો છે ડિમાન્ડને અસર કરે છે. ડિઝાયર ફોર ધ કોમોડિટીઝ, એટલે કે વસ્તુની છે. મેન ટુ પરચેસ, વ્યક્તિની ઈચ્છાઓ છે. રીડ ધ ટુ પે, વ્યક્તિની જે પૈસા આપવાની શક્તિ જે છે, બરોબર, એટલે કે વ્યક્તિની તૈયારી જે છે તે. કેરિબિશન પ્રાઇસ પે ઓફ યુનિટ, એટલે કે વસ્તુની કિંમત છે તે. અને ઇન ધ કરેક્ટ ઓફ પિરિયડ પરચ્યુરિંસ, કે સમયગાળો છે એ સમયગાળો પણ વસ્તુની માંગ પર અસર કરતો જોવા મળે છે. તો આટલા 5 પરિબળો છે જે એ 5 ફેક્ટર ઓફ ડિમાન્ડ, એટલે કે જે માગની અસર કરતા જોવા મળે છે. ઇન ધીસ ટુ બી મેન્સ ટુ થિંગ્સ ટુ નોટ્સ અબાઉટ ધ ક્વોલિટી ડિમાન્ડ. વન ઇટ ઇઝ ધ ક્વોલિટી. આપણે જોઈએ કે મુખ્ય જે 2 પરિબળો છે એ ખાસ અસર કરે છે. ડિમાન્ડ ઇઝ ઓલવેઝ એક્સપ્રોસ ગિવિંગ પ્રાઇસ મેન્સ ડિફરન્ટ price different quality commodities and demand. This second is quality demand is the continue of flow, એટલે કે 2 વસ્તુ મુખ્ય છે. એક વસ્તુની જરૂરિયાત કયા પ્રકારની છે અને એની ડિમાન્ડ, એટલે કે એની ક્વોલિટી કયા પ્રકારની છે, એ 2 વસ્તુઓ જે છે ડિમાન્ડને ખાસ અસર કરતા જોવા મળે છે. તો આ રીતે જે છે અહીંયા ડિમાન્ડ તમને સમજાય. ત્યારબાદ છે, તો આ રીતે માગને જે છે એ આપણે સમજાવ્યું. ત્યારબાદ છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે કે માગની સાપેક્ષતા કોને કહેવામાં આવે છે. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ધ બેનિફિટ ડેફિનિટ ઇઝ ધ પર્સ્યુટ ઓફ ધ ક્વોલિટી ડિમાન્ડ ઇઝ ગુડ ટુ change in the variables of the demand dependent of the say that the percentage change the equality percentage change in demand in decision the percentage on the variable of the demand of dependence in the b of the type of it. તો આપણે જોઈએ છે કે જે માગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ કોને કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર, પર્સન્ટેજ ચેન્જ ઓફ ધ પ્રાઇસ એન્ડ પર્સન્ટેજ ચેન્જ ઓફ ધ ડિમાન્ડ. તો એ જે છે
તો આપણે જોઈએ કે જે BS શાહ પ્રકાશની ચોપડી છે તેમાં એક સૂત્ર આપેલું છે. એ સૂત્ર આપણે જોઈએ તો એ જે છે એ માગણી મૂલ્ય સાપેક્ષતાને વધારે આપણે સારી રીતે સમજીશું. તો માગણી મૂલ્ય સાપેક્ષતા કોને કહેવામાં આવે છે તે આપણે વિગતે સમજીએ. અહીંયા આપ્યું છે કે જે પર્સન્ટેજ ચેન્જ ઓફ ધ ડિમાન્ડ, ઈડી એટલે કે જે છે માગણી મૂલ્ય સાપેક્ષતા ઇલાજિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઈડી માગણી સાપેક્ષતા, ઈડી એટલે માગણી પર્સન્ટેજ ચેન્જ ઓફ ધ ડિમાન્ડ ફોર એક્સ, પર્સન્ટેજ ચેન્જ ઓફ ધ પ્રાઇસ એટલે કે પર્સન્ટેજ ચેન્જ ઓફ ધ ડિમાન્ડ એટલે કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, અને એક્સ વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એટલે કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, તો તેને જે છે એ માગણી મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. તેને જે સંજ્ઞામાં જે છે ઈડી બરાબર ડેલ્ટા ક્યુ એક્સ અને ડેલ્ટા પી એક્સ તરીકે ઓળખવામાં આવે છે. વેર ઇઝ પર્સન્ટેજ ચેન્જ, તો અહીંયા જે છે એ ડેલ્ટા બારને પર્સન્ટેજ એટલે કે આ જે ક્યુ જે છે ક્યુ બાર એ પર્સન્ટેજ દર્શાવવામાં આવે છે. પછી ક્યુ એક્સ જે છે એ ક્વોલિટી ઓફ ધ એક્સ ડિમાન્ડ એટલે કે એક્સ વસ્તુની માંગ છે. ત્યારબાદ છે પી એક્સ જે છે એ પ્રાઇઝ ઓફ એક્સ, તો એક્સ વસ્તુની પ્રાઇઝ છે. તો આ રીતે જે સૂત્રની મદદથી પણ તમે જે છે એ માગણી મૂલ્ય સાપેક્ષતા કઈ રીતે દર્શાવી શકાય, તો એટલે કે પર્સન્ટેજ ચેન્જ ઓફ ધ ડિમાન્ડ એન્ડ પર્સન્ટેજ ચેન્જ ઓફ ધ પ્રાઇસ એટલે કે વસ્તુની માંગમાં થતો ફેરફાર ડિવિઝન વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, તેને જે છે એ માગણી મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. અને સૂત્રની રીતે આ રીતે જે નીચે જોયું તે રીતે જે ઓળખાવી શકાય છે. તો આ રીતે જે છે એ માગણી મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આપણે મેળવ્યો. હવે માગણી મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જે છે એ પ્રકારોની ચર્ચા જે છે એ આપણે વિડીયો લેક્ચરમાં કરવાની છે. તો અહીંયા જોઈએ ઇઝ ધ બેનિફિટ ટાઈપ ઓફ ઇટ. તો આપણે જોઈએ કે માગણી મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર છે. પ્રાઇસ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, ઇન્કમ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, ક્રોસ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, ઇલાજિટી ઓફ સબસ્ટિટ્યુશન. આ જે છે એટલે કે માગણી સાપેક્ષતા કેટલા પ્રકારની છે, તો પ્રાઇસ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, પછી ઇન્કમ એટલે કે આવકની મૂલ્ય સાપેક્ષતા, તો વસ્તુના માગણી મૂલ્ય સાપેક્ષતા, પછી ઇન્કમ ઇલાજિટી એટલે કે આવકની માગણી મૂલ્ય સાપેક્ષતા, ક્રોસ એટલે કે પ્રતિમૂલ્ય સાપેક્ષતા, અને ઇલાજિટી ઓફ સબસ્ટિટ્યુશન એટલે કે અવેજી વસ્તુની માગણી મૂલ્ય સાપેક્ષતા. તો આટલા જે છે એ માગણી ડિમાન્ડના મુખ્ય 4 ખ્યાલો છે. તો આ 4 ખ્યાલો આપણે જે છે એ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. ઇન ધ બેનિફિટ ઓફ ટાઈપ ઓફ ઇટ એટલે કે પ્રાઇસ ઇલાજિટી ઓફ ડિમાન્ડ એટલે કે આપણે જોઈએ કે મૂલ્ય સાપેક્ષતાના મુખ્ય 4 પ્રકાર છે. પ્રાઇસ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, માગણી કિંમત માગણી મૂલ્ય પ્રાઇસ ઇલાજિટી એટલે કે માગણી કિંમત મૂલ્ય સાપેક્ષ માંગ, ઇન્કમ ઇલાજિટી આવક મૂલ્ય સાપેક્ષ માંગ, ક્રોસ એટલે પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ, અને ઇલાજિટી ઓફ સબસ્ટિટ્યુશન એટલે કે અવેજી વસ્તુની માગણી મૂલ્ય સાપેક્ષતા. આટલા 4 પ્રકારો જે છે એ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો પહેલું છે પ્રાઇસ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, માગણી મૂલ્ય સાપેક્ષતા કોને કહેવામાં આવે છે, તો તે આપણે આ જોઈએ. હવે આ જે છે બે, તો પ્રાઇસ ઓફ ડિમાન્ડ, પ્રાઇસ ઇલાજિટી ઓફ ડિમાન્ડ એક્સપ્રેસ ઓફ રિસ્પોન્સ ઓફ ધ ડિમાન્ડ ગુડ એન્ડ ચેન્જ ઇઝ ઇટ ઇઝ પ્રાઇસ, give the consumer income his state performance of all the good is measure percentage change in the quality demand divided by the percentage change in the price. other the price elasticity આપણે આગળ જોઈ ગયા છે. EP એટલે કે ચેન્જ ઓફ ધ ક્વોલિટી ડિમાન્ડ ચેન્જ ઓફ ધ પ્રાઇસ, તો એ આપણે સૂત્ર દ્વારા આપણે જોઈ ગયા છે. હવે ટાઈપ ઓફ પ્રાઇસ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, મુખ્ય પ્રશ્ન જે છે આ જોવાનો છે. ટાઈપ ઓફ પ્રાઇસ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, તો એના મુખ્ય 5 પ્રકારો છે. એ 5 પ્રકારની આપણે ચર્ચા કરવાની છે. ટાઈપ ઓફ પ્રાઇસ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, તો પહેલું છે પરફેક્ટ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, રિલેટિવ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, યુનિટ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, રિલેટિવ ઇનઇલાજિટી ઓફ ડિમાન્ડ અને પરફેક્ટ ઇલાજિટી ઓફ ડિમાન્ડ. તો આપણે એક બે જોઈએ. તો પહેલું છે પરફેક્ટ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, તે અનુસૂચિની આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા છે પરફેક્ટ ઇલાજિટી ઓફ ડિમાન્ડ, એ તમે આકૃતિ દ્વારા અહીંયા જોઈ શકો છો.
તો અહીંયા જે છે અધર થિંગ બિગેન કોન્સિસ્ટ ધેન પ્રાઇસ ડઝ નોટ change but the change is quality demand. It is the to be collected perfect elasticity of demand. This is to horrible curve affected relative and the curve is the stage in line of perfect x તરીકે બરાબર. તો અહીંયા આકૃતિ દ્વારા આપણે સમજીએ. અહીંયા જોઈ શકે છે ઓએક્સ રેખા પર પ્રાઇસ દર્શાવી છે, ઓએક્સ વાય પર ડિમાન્ડ દર્શાવેલી છે. અહીંયા જે છે એમએન એ ડિમાન્ડ દર્શાવે છે, અહીંયા ડીપી જે છે એ પ્રાઇસ દર્શાવે છે. તો અહીંયા જે છે પેલું પરફેક્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે અહીંયા પ્રાઇસ જે છે એ અહીંયા ઓ વાય પર પ્રાઇસ દર્શાવે છે, ઓ પર ડિમાન્ડ દર્શાવેલી છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે ઓ પી ડીબી જે છે ડીડી એ માગરેખા દર્શાવેલી છે અને ઓપી એ વસ્તુની કિંમત દર્શાવેલી છે. તો અહીંયા ઓપી વસ્તુની કિંમત સ્થિર છે ત્યારે વસ્તુની માંગ ઓએમ છે, ત્યારે પણ વસ્તુની માંગ કિંમત પ્રાઇસ સ્થિર રહે છે. હવે વસ્તુની ડિમાન્ડ વધીને ઓએમ એમ થાય છે છતાં પણ વસ્તુની પ્રાઇસમાં કોઈ પ્રકારનો વધારો થતો નથી. એટલે કે વસ્તુની માંગ ગમે તેટલી બદલાય પણ વસ્તુની કિંમત સ્થિર રહે છે તો તેને જે છે એ પરફેક્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માંગમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની કિંમતમાં કોઈ પ્રકારનો ફેરફાર ના થાય તો તેને જે છે પરફેક્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વસ્તુની માંગમાં ગમે તેટલો ફેરફાર થાય વસ્તુની પ્રાઇસમાં કોઈ પ્રકારનો ફેરફાર ના થાય તો પરફેક્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણે ડીડી રેખા દ્વારા અને એમએન દ્વારા જોઈ શકીએ છીએ. અહીંયા માંગમાં ગમે તેટલો વધારો થાય છે ઓએમ પ્રાઇસમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી તો તેને જે છે પરફેક્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે રિલેટિવ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે જે in the other factor remain the constant then change in the quality demand more than in the change in the price b collected elasticity of demand. અહીંયા જે છે એટલે કે વસ્તુની માંગ કરતાં વસ્તુની કિંમતમાં જો ઓછો ફેરફાર થાય તો તેને છે રિલેટિવ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે જે એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે રિલેટિવ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આકૃતિમાં તમે અહીંયા એમએન જે છે ડિમાન્ડ દર્શાવેલી છે, અહીંયા ઓ વાય રેખા પર પ્રાઇસ દર્શાવેલી છે, ડીડી એ માગ રેખા છે, આઈબી જે છે બિંદુએ જે માગ અને પ્રાઇસ જે સરખા થાય તે દર્શાવેલું છે. તો આપણે જોઈએ છીએ કે ઓ ક્યુ જ્યારે ઓ ક્યુ કિંમત હોય છે ત્યારે ઓ એમ જેટલું જે છે વસ્તુની માંગ છે. હવે પ્રાઇસ વધીને ઓ ક્યુથી ડી થાય છે ત્યારે આપણે જોઈએ કે જે વસ્તુની કિંમત જે એમએન એટલે કે એમએન જેટલી વધારો થાય છે. અહીંયા જે છે બિંદુ થોડા અવળાવળ આપેલા જોવા મળે છે આકૃતિમાં, એ ફેરફાર થયેલો જોવા મળે છે. અહીંયા એમ આપણે દર્શાવી શકીએ એમ, અહીંયા ક્યુ અને ડી. તો અહીંયા જોઈ શક્યો છે કે જે અહીંયા સાધારણ રીતે એટલું જ યાદ રાખવાનું છે તમારે કે પ્રાઇસ કરતાં જો ડિમાન્ડમાં વધારે ફેરફાર થાય તો કે વસ્તુની કિંમત કરતાં વસ્તુની માંગમાં જો વધારે ફેરફાર થાય તો તેને રિલેટિવ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર પ્રાઇસમાં થતા ફેરફાર કરતાં ડિમાન્ડમાં થતો ફેરફાર વધુ હોય તો અહીંયા આપ્યું છે ડી, તો અહીંયા વધુ હોય તો તેને જે છે રિલેટિવ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે મૂલ્ય સાપેક્ષ માગ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. મૂલ્ય સાપેક્ષ માગ. તો અહીંયા જે છે વસ્તુની પ્રાઇસ કરતાં વસ્તુની કિંમતમાં ડિમાન્ડમાં ફેરફાર વધારે છે તો એને રિલેટિવ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે મૂલ્ય સાપેક્ષ માગ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલું આપણે આ વિડીયો લેક્ચરમાં જોઈ ગયા છે. હવે 3 બાકી છે એ બીજા વિડીયો લેક્ચરમાં જોઈશું.